તમે કોઈના વિશે કેટલું સારામાં સારું વિચારી શકો, એનાથી ભગવાન શિવ પ્રસન્ન થાય. અરે ત્યાં સુધી તમને મોકો મળ્યો હોય, વરદાન એટલે મોકો. અત્યારે કલિયુગ એવો છે કે આમાં ભગવાન કોઈને સાક્ષાત રૂબરૂ લાઈવ ટુ લાઈવ કોઈને ક્યાંય મળતા નથી. હા, આપણે એવી લાયકાત હોય તો ચોક્કસ આપણને મળે, એમાં પણ કોઈ ના નથી. પણ તમારા મનની સ્થિતિ તમને ત્યારે ખબર પડે જ્યારે તમારી પાસે મોકો હોય અને તમે સામેવાળાનું ખરાબ ન કરો, ત્યારે ભગવાન પ્રસન્ન થાય. તમારી પાસે ચોરી કરવાનો વિકલ્પ હોય અને છતાં પણ તમે ચોરી ન કરો, આવી દ્રઢ નિશ્ચયથી ભગવાન તમારી પર પ્રસન્ન થાય. તમારી પાસે મોકો હોય કે તમે કોઈને નીચું જોયા જેવું કરો, સામેવાળો વાંકમાં પણ હોય, સામેવાળાની ભૂલ હોય, અને તમારી પાસે બરાબર મોકો હોય અને તમે ચાહો તો એને નીચું બતાવી શકો, તમે ચાહો તો એનું અપમાન કરી શકો, છતાં તમે તમારા મનની ઉપર સંયમ રાખી અને તમે એને નીચું ન બતાવો, ત્યારે એ ભગવાન પ્રસન્ન થાય. હે મહારાજ, આ વસ્તુ બહુ મોટી રીતના ન વિચારો, નાની રીતના વિચારો. કે બે મહેમાન આવેલા હોય તો દીકરાના દીકરા અથવા દીકરાની ઘરના એ રસોઈ ગમે એવી ખરાબ બનાવે તો એ હારી જ કહેવાય કે ખરાબ કહેવાય? ઓલે દીકરાને બહુ અંદર રોટલા બનાવતી હોય અને આ બાજુમાં દાદીમાં, સાસુમાં અને એની બેનપણી બેઠા હોય અને રોટલામાં ભમરો હોય એટલે ચાલુ થઈ જાય, 20 વર્ષ થયા તો એ રોટલાય નથી આવડતા, જો ભમરા વાળા આવે. પણ શું કરું બાપા, આ દાળ જોની રોજ આવી પાણી જેવી હોય. આ તમારી પાસે અપમાન કરવાનો મોકો છે અને તમે અપમાન કરી દો, આનાથી ભોળાનાથ પ્રસન્ન ન થાય. તમારી પાસે મોકો હોય, ખરેખર દાળ આમ તમે જો આમ આછી બની હોય અને પછી તમે એના વખાણ કરો, તમારી પાસે મોકો હોય, એ દીકરાના વહુની ગમે એટલી ભૂલ હોય પણ છતાં પણ તમે એનું સારું બોલો કે મારા દીકરાના વહુ જેવી કોઈથી રસોઈ જ ન થાય, ત્યારે ભોળાનાથ તમારી પર પ્રસન્ન થાય. બાપા, તમારી પાસે મોકો હોય ને તમે એનું અપમાન ન કરો. ધંધો, વ્યાપાર, વ્યવસાય, નોકરી કરતા હોય, બધા એના માટે થઈને છે મહારાજ. તમારી પાસે મોકો હોય તમારા ભાઈનું તમે અપમાન કરો, તમારી પાસે એવો મોકો હોય તમારા સાસુમાને બરાબરનું સંભળાવી દો, પણ તમે તમારા મનની ઉપર સંયમ રાખી જાઓ કે નહીં, હું અમારા દીકરાની વહુનું ખરાબ બોલું, એ મારું જ ખરાબ દેખાય ને. અરે સરવાળે હું મારા ભાઈનું ખરાબ બોલું, મતલબ કોનું ખરાબ થયું? આપણું જ ખરાબ થાય ને. હું મારા પત્નીના વિશે ખરાબ બોલું, મારા પતિના વિશે ખરાબ બોલું, મારા દીકરા વિશે, મારા દીકરાના વહુ વિશે ખરાબ બોલું. નાના દીકરાની વહુ બહુ હારી હો, એ મને બહુ હાચવે. આટલું કહો ત્યાં સુધી બરાબર છે. એનાથી વિશેષ જ્યારે તમે બોલો મારા મોટા દીકરાની બહુ હાચવતી નથી, ત્યારે ભગવાનને થોડું ખોટું લાગે.